નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની સાથે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ટોપ 10 પ્રશ્નો જોવાના છીએ। અગાઉ પણ આપણે ઘણા બધા પ્રશ્નો જોઈ લીધા છે અને આજે પણ આપણે છે હજુ જોવાના છીએ અને આગળ પણ હજુ તમારે એક્ઝામને છે તે 10-11 દિવસની વાર છે, તેમાં પણ આપણે ઘણા બધા પ્રશ્નો જોઈશું। અને એપ્લિકેશનની અંદર આપણે ઘણા બધા પ્રશ્નો આપેલા છે, તે બધા ધ્યાનથી જોઈ લેજો। જે મિત્રોએ કોર્સ લીધેલો છે તેની વાત છે। આપણે અંદર મોસ્ટ ઓફ મટીરિયલ છે તે આપી દીધેલું છે, ત્યાં તેમાં સિમ્બોલ છે, આકૃતિઓ છે, તેના ઉપર થોડું વધારે ફોકસ કરજો, કેમ કે તે તમને એક્ઝામમાં છે તે વધારે પૂછાય છે। અને મિત્રો, હવે જોઈએ તો માત્ર 10-11 દિવસ બચ્યા છે, એટલે હવે જો કામ કરતા હોય તો તે મૂકીને જો તમારે તૈયારી કરવી હોય તો પણ તમે કરી શકો છો, કેમ કે માત્ર 10 દિવસનો સમય છે, એટલે એની અંદર તમારે સરખી રીતે તૈયારી કરવાની રહેશે। ઘણા બધા લોકોને તો કોર્સ પૂરો પણ થઈ ગયો છે, પણ તેની અંદરથી તમારે છે તે હજુ બીજી વખત રિવિઝન કરી લેવાની જરૂર છે, એટલે તેમાંથી રિવિઝન ચાલુ રાખજો, કેમ કે હવે માત્ર 10 દિવસ તમારા માટે બચ્યા છે એટલા માટે। તો મિત્રો, આજના આપણા બધા પ્રશ્નો જોઈશું તે પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો મિત્રો। તો હવે આપણા પ્રશ્નો સ્ટાર્ટ કરીશું। આજનો પહેલો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયો એક ગેરફાયદો પીએમએમસી ઇન્સ્ટ્રુમેન્ટનો છે? નીચેના પૈકી કયો ગેરફાયદો પીએમએમસી ઇન્સ્ટ્રુમેન્ટનો છે? પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ, પીએમસીનું ફૂલ ફોર્મ થશે પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટનો છે। ઓપ્શન જોઈએ, ઓપ્શન એ ઓછો પાવર વાપરે છે, ઓપ્શન બી તે ઘણું કોમળ છે, ઓપ્શન સી તે કાર્યક્ષમ ડેમ્પિંગ ધરાવે છે, કે ઓપ્શન ડી તેમાં હિસ્ટેરિસિસના કારણે લોસ થતો નથી। તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન બી, તે ઘણું કોમળ છે। આ છે તે એક તેનો પીએમસી ઇન્સ્ટ્રુમેન્ટનો ગેરફાયદો છે। તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે વોલ્ટમીટરની સેન્સિટિવિટી કયા એકમમાં દર્શાવવામાં આવે છે? વોલ્ટમીટરની સેન્સિટિવિટી કયા એકમમાં દર્શાવવામાં આવે છે? તો તેના ઓપ્શન જોઈએ, ઓપ્શન એ ઓહમ પ્રતિ ઓહમ, ઓપ્શન બી ઓહમ પ્રતિ એમ્પિયર, ઓપ્શન સી ઓહમ પ્રતિ વોલ્ટ, કે ઓપ્શન ડી વોલ્ટ પ્રતિ ઓહમ। વોલ્ટમીટરની સેન્સિટિવિટી કયા એકમમાં દર્શાવવામાં આવે છે મિત્રો? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી ઓહમ પ્રતિ વોલ્ટ। વોલ્ટમીટરની સેન્સિટિવિટી છે તે ઓહમ પ્રતિ વોલ્ટ એકમમાં દર્શાવવામાં આવે છે, ધ્યાનથી જોઈ લેજો। તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન છે કે મલ્ટીમીટરમાં ડાયલ પર સૌથી ઉપર કઈ રાશિનું માપન કરવામાં આવે છે? કે મલ્ટીમીટરમાં ડાયલ પર સૌથી ઉપર કઈ રાશિનું માપન કરવામાં આવે છે? તો તેના ઓપ્શન જોઈએ, ઓપ્શન એ એસી વોલ્ટેજ, ઓપ્શન બી ડીસી વોલ્ટેજ, ઓપ્શન સી રેઝિસ્ટન્સ, કે ઓપ્શન ડી ડીસી એમ્પિયર રેન્જ। તો આ પ્રશ્નની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી રેઝિસ્ટન્સ। મલ્ટીમીટરમાં ડાયલ પર સૌથી ઉપર છે તે રેઝિસ્ટન્સનું માપન કરવામાં આવે છે, મલ્ટીમીટરની વાત કરેલી છે। તેના પછી હવે આગળનો પ્રશ્ન જોઈએ કે ઇન્ડક્શન ટાઈપના ફેઝ સિક્વન્સ મીટરને સપ્લાય સાથે લાંબો સમય જોડી રાખવામાં આવે તો શું થાય? ઇન્ડક્શન ટાઈપના ફેઝ સિક્વન્સ મીટરને સપ્લાય સાથે લાંબો સમય જોડી રાખવામાં આવે તો શું થાય? તો તેના ઓપ્શન જોઈએ, ઓપ્શન એ મીટર રીડિંગ દર્શાવતું નથી, ઓપ્શન બી મીટર ઉલટું રીડિંગ દર્શાવે છે, ઓપ્શન સી મીટર બળી જાય છે, કે ઓપ્શન ડી મીટર પર કાંઈ જ અસર થતી નથી। તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી મીટર બળી જાય છે। ઇન્ડક્શન ટાઈપના ફેઝ સિક્વન્સ મીટરને સપ્લાય સાથે જો લાંબો સમય જોડી રાખવામાં આવે તો મીટર છે તે બળી જશે। તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો, આ બધા પ્રશ્નની ટેસ્ટ પણ તમે આપી શકો છો, એવું નથી કે જે મિત્રોએ કોર્સ લીધો છે તે જ ટેસ્ટ આપી શકે। આપણે એપ્લિકેશનની અંદર ફ્રી ટેસ્ટ પણ મૂકીએ છીએ, જે મિત્રોએ કોર્સ નથી લીધો તેના માટે પણ અમુક ટેસ્ટો મળે છે। જે મિત્રો કોર્સ લેશે તેને પીડીએફ અને ટેસ્ટ સિરીઝ, જેની અંદર આપણે 6-7 હજાર જેટલા એમસીક્યુઝ એડ કરેલા છે, તે બધા તે લોકોને પ્રોવાઈડ થાય છે। એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં જ આપેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી અને ફ્રી ટેસ્ટ પણ આપી શકો છો, અથવા તો તમારે ફૂલ કોર્સ લેવો હોય તો પણ તમને મળી જાય છે અંદરથી। હવે આગળનો પ્રશ્ન છે કે ટ્રાન્સફોર્મરની કોરમાં ઉત્પન્ન થતા ફ્લક્સનો આધાર શેના પર હોય છે? ટ્રાન્સફોર્મરની કોરમાં ઉત્પન્ન થતા ફ્લક્સનો આધાર શેના પર હોય છે? ઓપ્શન જોઈએ, ઓપ્શન એ સપ્લાય વોલ્ટેજ, ઓપ્શન બી સપ્લાય વોલ્ટેજ અને ફ્રીક્વન્સી, ઓપ્શન સી સપ્લાય ફ્રીક્વન્સી વોલ્ટેજ અને લોડ, ઓપ્શન ડી એક પણ નહીં। તો મિત્રો આની અંદર સાચો જવાબ રહેશે ઓપ્શન બી સપ્લાય વોલ્ટેજ અને ફ્રીક્વન્સી। ટ્રાન્સફોર્મરની કોરમાં
ઉત્પન્ન થતા ફ્લક્સનો આધાર છે તે સપ્લાય વોલ્ટેજ અને ફ્રીક્વન્સી પર હોય છે. યાદ રાખી લેજો, ટ્રાન્સફોર્મરની કોરમાં ઉત્પન્ન થતો ફ્લક્સનો આધાર છે તે સપ્લાય વોલ્ટેજ અને ફ્રીક્વન્સી પર હોય છે. હવે તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે સ્ટાર કનેક્ટેડ 3 ફેઝ ટ્રાન્સફોર્મરનું સંતોષકારક પરિણામ ત્યારે જ મળશે જ્યારે સ્ટાર કનેક્ટેડ 3 ફેઝ ટ્રાન્સફોર્મરનું સંતોષકારક પરિણામ ત્યારે જ મળશે કે જ્યારે, તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ બેલેન્સ લોડ હોય, ઓપ્શન બી 50% લોડ હોય, ઓપ્શન સી ઓવરલોડ હોય કે ઓપ્શન ડી અનબેલેન્સ લોડ હોય. તો તેની અંદર મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન એ બેલેન્સ લોડ હોય. સ્ટાર કનેક્ટેડ 3 ફેઝ ટ્રાન્સફોર્મરનું સંતોષકારક પરિણામ ત્યારે જ મળે છે જ્યારે બેલેન્સ લોડ હોય. તેના પછી હવે આપણો આગળનો પ્રશ્ન જોઈએ કે ડીસી મોટરમાં ઉત્પન્ન થતા બેક EMFને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? આ પણ એક આઈએમપી પ્રશ્ન છે. ડીસી મોટરમાં ઉત્પન્ન થતા બેક EMFને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ સેલ્ફ ઇન્ડક્શન વોલ્ટેજ, ઓપ્શન બી બૂસ્ટર વોલ્ટેજ, ઓપ્શન સી કાઉન્ટર EMF કે ઓપ્શન ડી રીકાઉન્ટર EMF. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી કાઉન્ટર EMF. ડીસી મોટરમાં ઉત્પન્ન થતા બેક EMFને અન્ય કાઉન્ટર EMF નામથી પણ ઓળખવામાં આવે છે. યાદ રાખજો, ડીસી મોટરમાં ઉત્પન્ન થતા બેક EMFને આપણે કાઉન્ટર EMF પણ કહી શકીએ છીએ. એક્ઝામમાં તમને આ શબ્દનો પણ ઉપયોગ થઈ શકે છે. ડીસી મોટરમાં ઉત્પન્ન થતા EMF એટલે કે કાઉન્ટર EMF. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ. મધ્યમ કક્ષાની મોટરમાં પૂર્ણ લોડ પર સ્લીપ આશરે કેટલી હોય છે? મધ્યમ કક્ષાની મોટરમાં પૂર્ણ લોડ પર સ્લીપ આશરે કેટલી હોય છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ 10%, ઓપ્શન બી 15%, ઓપ્શન સી 20% કે ઓપ્શન ડી 3 થી 4%. મધ્યમ કક્ષાની મોટરમાં પૂર્ણ લોડ પર સ્લીપ આશરે કેટલી હોય છે? તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી 3 થી 4%. મધ્યમ કક્ષાની મોટરમાં પૂર્ણ લોડ પર સ્લીપ આશરે છે તે 3 થી 4% જેટલી હોય છે. તેના પછી મિત્રો આપણો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે કે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરમાં સ્ટાર્ટિંગ સમયે મોટરનો ટોર્ક ખાલી જગ્યા હોય છે. આપણે એક આઈએમપી પ્રશ્ન છે. સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરમાં સ્ટાર્ટિંગ સમયે મોટરનો ટોર્ક ખાલી જગ્યા હોય છે. તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ ડેલ્ટા કનેક્શન કરતાં 3 ગણો, ઓપ્શન બી ડેલ્ટા કનેક્શન કરતાં બમણો, ઓપ્શન સી ડેલ્ટા કનેક્શન કરતાં 3 ભાગનો કે ઓપ્શન ડી ડેલ્ટા કનેક્શન કરતાં 4 ભાગનો. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી ડેલ્ટા કનેક્શન કરતાં 3 ભાગનો. સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરમાં સ્ટાર્ટિંગ સમયે મોટરનો ટોર્ક ડેલ્ટા કનેક્શન કરતાં 3 ભાગનો હોય છે. આઈએમપી પ્રશ્ન છે, ધ્યાનથી જોઈ લેજો. તેના પછી હવે આગળનો પ્રશ્ન જોઈએ કે વેલ્ડિંગ મશીનમાં કયો વાઇન્ડિંગ વાયર વપરાય છે? વેલ્ડિંગ મશીનમાં કયો વાઇન્ડિંગ વાયર વપરાય છે? જે આપણે વેલ્ડિંગ મશીન આવે છે તેની અંદર વાઇન્ડિંગ કરેલું હોય છે, તો તેની અંદર કયો વાયર વપરાય છે? આ ટાઈપનો પ્રશ્ન પૂછેલો છે. તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ સિંગલ કોટન કવર વાઇન્ડિંગ વાયર એટલે કે SCC વાઇન્ડિંગ વાયર, ઓપ્શન બી ડબલ કોટન કવર વાઇન્ડિંગ વાયર એટલે કે DCC વાઇન્ડિંગ વાયર, ઓપ્શન સી PVC ઇન્સ્યુલેટેડ વાયર કે ઓપ્શન ડી ઉપરમાંથી એકેય નહીં. તો મિત્રો આની અંદર જવાબ આવશે ઓપ્શન બી ડબલ કોટન કવર વાઇન્ડિંગ વાયર, DCC વાઇન્ડિંગ વાયર. વેલ્ડિંગ મશીનમાં છે તે વાઇન્ડિંગ કરતી વખતે DCC વાઇન્ડિંગ વાયરનો ઉપયોગ કરવામાં આવે છે. ધ્યાનથી જોઈ લેજો, ડબલ કોટન કવર વાઇન્ડિંગ વાયર વેલ્ડિંગ મશીનમાં ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો આપણા ટોપ 10 પ્રશ્નો છે તે અહીંયા પૂરા થશે. બધા પ્રશ્ન આઈએમપી હતા, ધ્યાનથી જોઈ લેજો. અને અગાઉના લેક્ચર પણ ઘણા બધા લીધેલા છે તે પણ જોઈ લેજો, કેમ કે તેની અંદર પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આપણે મૂકેલા છે. ત્યારબાદ આપણે સિમ્બોલ આકૃતિના પ્રશ્નો પણ મૂકેલા છે એપ્લિકેશનની અંદર, ત્યાંથી પણ જોઈન કરવા હોય તો તમે કરી શકો છો. માત્ર 555માં છે તમને ફૂલ કોર્સ મળી જાય છે. જે મિત્રોએ નથી લીધો હજુ લઈ લેજો, કેમ કે હજુ 10-11 દિવસ બચ્યા છે. તેની અંદર તમે સરખી તૈયારી કરો તો તમારું સિલેક્શન થઈ શકે છે. એટલે તૈયારી સરખી રીતે કરવા લાગજો, કેમ કે માત્ર 10-11 દિવસ તમારી પાસે બચ્યા છે. તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો. જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ધન્યવાદ.